નમસ્કાર અને સ્વાગત છે આ વિશેષ ગહન ચર્ચામાં. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણી પાસે જે સ્ત્રોત છે તે દેખીતી રીતે બહુ જ નાનો છે. મતલબ માત્ર 2-3 વાક્યોનું જ બનેલો છે. હા, બહુ જ સંક્ષિપ્ત છે. બિલકુલ, પણ આપણે ત્યાં કહેવાય છે ને કે ક્યારેક એક નાનકડા બીજમાં આખો વડલો છુપાયેલો હોય છે. બસ એવું જ કંઈક છે. આપણો આજનો વિષય હનુમાનજીની પાવન કથા નામના એક અત્યંત ટૂંકા સ્ત્રોત પર આધારિત છે. હા, અને આ નાના લખાણમાં પણ ઘણી બધી વિગતો છે. 100% છે. અને આજની આ ચર્ચાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય અથવા કહીએ કે આજનું આપણું મિશન એ છે કે આ સ્ત્રોતમાં આપેલી હનુમાનજીના જન્મની પૃષ્ઠભૂમિ અને તેમના 2 મુખ્ય નામો પાછળનો છુપાયેલો અર્થ સમજવો. અને સાથે સાથે તેમના બાળપણના મૂળભૂત લક્ષણોને પણ આપણે ડીકોડ કરવાના છે. હા, એ જ તો. સામાન્ય રીતે આપણે માની લેતા હોઈએ છીએ કે આ બધી વાર્તાઓ તો આપણને ખબર જ છે. પણ જ્યારે આપણે સ્ત્રોતના એક શબ્દને મતલબ એકદમ માઇક્રોસ્કોપ નીચે મૂકીએ છીએ ત્યારે સમજાય છે કે તેમાં મનોવિજ્ઞાનનો કેટલો મોટો ખજાનો છે. સાચી વાત છે. આજના આ સ્ત્રોતમાં ભલે શબ્દોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી હોય, પરંતુ દરેક શબ્દનું વજન ઘણું વધારે છે. હું તો એમ જ કહીશ. એટલે જ મેં કહ્યું ને કે બીજમાંથી વડલો શોધવાનો છે. ઠીક છે, તો ચાલો આ માહિતીની ઝીપ ફાઇલને અનઝીપ કરીએ અને વિગતવાર સમજીએ. ચોક્કસ. કારણ કે જ્યારે આપણે આવા કોઈ ઐતિહાસિક અથવા પૌરાણિક લખાણનું વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે અંતે લખાણમાં શું કહેવામાં આવ્યું છે તે તો અગત્યનું છે જ, પરંતુ કયા શબ્દોની પસંદગી કરવામાં આવી છે તે વધુ અગત્યનું બની જાય છે. એકદમ સાચું. તો ચલો સીધી જ શરૂઆત કરીએ. સ્ત્રોતમાંથી મળતી પ્રથમ માહિતી જ બહુ રસપ્રદ છે. સ્ત્રોત સ્પષ્ટપણે જણાવે છે કે હનુમાનજીનો જન્મ માતા અંજના અને વાનરરાજ કેશરીના ઘરે થયો હતો. હા, આ બેઝિક માહિતી છે જે લગભગ ઘણાને ખબર હોય છે. હા, ખબર હોય છે, પણ આ જ વાક્યની સાથે એક બીજી વાત જોડાયેલી છે કે તેથી તેમને આંજનેય પણ કહેવામાં આવે છે. અહીં જ સૌથી આકર્ષક બાબત છુપાયેલી છે, જુઓ. હા, મને પણ એ જ પ્રશ્ન થતો હતો. કારણ કે પ્રથમ નજરે આ એક સામાન્ય માહિતી લાગે છે, પણ સ્ત્રોતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પિતા કેશરી એ વાનરરાજ હતા, એટલે કે તેઓ રાજા હતા. બરાબર, તેઓ એક રાજવી પદ ધરાવતા હતા. તો પછી સામાન્ય રીતે પ્રાચીન સમયમાં સત્તા અને ઓળખ તો પિતાના નામ પરથી જ મળતી હોય છે. તો પિતાના રાજવી પદને બદલે માતાના નામ પરથી આંજનેય ઓળખ કેમ બધું પ્રચલિત બની હશે? આ બહુ જ રસપ્રદ સવાલ છે, અને આ જ સ્ત્રોતની સૌથી મોટી ખૂબી છે. આપણે ત્યાં એવો રિવાજ રહ્યો છે કે બાળકની ઓળખ તેના પિતાના વ્યવસાય કે પદથી અપાતી હોય. હા, જેમ કે રાજાનો દીકરો રાજકુમાર જ કહેવાય ને. બિલકુલ, પણ પિતા વાનરરાજ હોવા છતાં સૌથી પહેલી અને પ્રબળ ઓળખ માતા અંજના પરથી મળી રહી છે. આંજનેય એટલે અંજનાનો પુત્ર. મતલબ આ માત્ર એક નામ નથી પણ કોઈ મોટો સંદેશ છે. 100% મોટો સંદેશ છે. આ દર્શાવે છે કે પ્રાચીન સમયના આ લખાણોમાં સત્તા કે પદ કરતાં માતૃત્વ અને ઉછેરને ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતું. તે દર્શાવે છે કે બાળકનો પાળો તેનું ભાવનાત્મક જોડાણ અને તેના સંસ્કારોનું મૂળ તેની માતા છે. વાહ! એટલે પિતાનું વાનરરાજ હોવું એ એક સામાજિક કે રાજકીય બેકગ્રાઉન્ડ હોઈ શકે, પણ બાળકના અસ્તિત્વનો ખરો આધાર તો માતા જ છે. હા, માતા સાથેના તેમના અતૂટ જોડાણને આ નામ પ્રસ્થાપિત કરે છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે. એટલે કે આંજને નામ એ એક રીતે માતા પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે આજના સમયમાં પણ જોઈએ છીએ કે વ્યક્તિ ભલે ગમે તેટલા મોટા પદ પર પહોંચે, પણ તેની મૂળભૂત આદતો તો તેનો સ્વભાવ તેના ઘરમાંથી જ ઘડાયેલો હોય છે, ખાસ કરીને માતા તરફથી. હા, બરાબર. સ્ત્રોતનો આ હિસ્સો આપણને એ સમજાવે છે કે આ મહાન વ્યક્તિત્વની પ્રાથમિક ઓળખ કોઈ રાજમહેલથી નહીં, પણ માતાના ખોળામાંથી શરૂ થાય છે. એકદમ સાચી વાત. આંજનેય નામ એ એક એવો વારસો છે જે તેમને જમીન સાથે જોડી રાખે છે. અને જ્યારે કોઈ વ્યક્તિને તેની માતાના નામથી ઓળખવામાં આવે ત્યારે તે સમાજમાં સ્ત્રીના ઉચ્ચ સ્થાનની પણ સાબિતી આપે છે. બિલકુલ. માતાના નામની વાત તો એકદમ તાર્કિક લાગે છે, પણ અહીં જ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. હા, કારણ કે તરત જ સ્ત્રોત બીજી એક વાત ઉમેરે છે. હા, સ્ત્રોત આગળની માહિતી શેર કરતા કહે છે કે પવનદેવની કૃપાથી જન્મેલા હોવાથી જ તેમને પવનપુત્ર હનુમાન કહેવામાં આવે છે. હવે અહીં એક દ્વંદ્વ ઊભું થાય છે. કેવું દ્વંદ? જુઓ, એક તરફ આપણી પાસે ભૌતિક માતા-પિતા છે, અંજના માતા અને વાનરરાજ કેસરી, જે એક વાસ્તવિકતા છે. અને બીજી તરફ આ પવનદેવની કૃપાની વાત છે.
આને આપણે આજના સંદર્ભમાં કઈ રીતે સમજી શકીએ? આ કૃપાનો વાસ્તવિક અર્થ સમજવા માટે આપણે તેને ડીકોડ કરવો પડશે. સ્ત્રોત અહીં એવું નથી કહેતો કે ભૌતિક માતા-પિતાનું કોઈ અસ્તિત્વ નથી. તેઓ તો છે જ. પણ કૃપા એટલે એક પ્રકારનું જીનેટિક ગિફ્ટ અથવા ઇન્હેરન્ટ ટેલેન્ટ. અચ્છા, એટલે પેલી જન્મજાત આવડત જેવું કંઈક? હા, આપણે ઘણીવાર નથી કહેતા કે કોઈ બાળકમાં જન્મજાત જ સંગીતની કે ગણિતની અદ્ભુત આવડત હોય છે, જેને આપણે ગોડ ગિફ્ટ કહીએ છીએ. બરાબર, એટલે ગોડ ગિફ્ટ. સ્ત્રોત અહીં એ જ કહી રહ્યો છે કે સામાન્ય જન્મની પ્રક્રિયામાં એક અસાધારણ દિવ્ય શક્તિનો પ્રભાવ ભળેલો છે. આ તેમનો બીજો વારસો છે, જે ભૌતિક નથી પણ આંતરિક છે. તો તેનો અર્થ એ થયો કે આજને એ તેમનો ભૌતિક અને ભાવનાત્મક વારસો છે, અને પવનપુત્ર એ તેમનો આંતરિક ક્ષમતાઓનો વારસો છે. એકદમ પરફેક્ટ સમજ્યા તમે. પણ મને અહીં એ વિચાર આવે છે કે આ દિવ્ય શક્તિ તરીકે ખાસ પવનદેવનો જ ઉલ્લેખ કેમ છે? પ્રકૃતિમાં તો અગ્નિ પણ છે, જળ પણ છે, તો પવનની જ પસંદગી શા માટે થઈ હશે? બહુ જ સચોટ મુદ્દો પકડ્યો. પવનના વિજ્ઞાનને સમજો. જો અગ્નિ હોય તો તે બાળી નાખે છે. જો જળ હોય તો તે હંમેશા નીચેની તરફ જ વહે છે. પરંતુ પવન એટલે કે હવા, તેની લાક્ષણિકતાઓ એકદમ અલગ છે. હા, હવા તો બધે જ હોય છે. બિલકુલ. પવન અદૃશ્ય છે, છતાં તેની તાકાતનો કોઈ અંદાજ નથી લગાવી શકતું. બીજું, પવન એ જીવન શક્તિ છે. શ્વાસ વિના જીવન શક્ય નથી. સાચી વાત. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પવનને કોઈ ભૌતિક સીમાઓ નડી શકતી નથી. પર્વતો હોય કે ખીણ, પવન પોતાનો રસ્તો શોધી જ લે છે. તે અવિરત ગતિમાં હોય છે. વાહ! એટલે જ્યારે સ્ત્રોત તેમને પવનપુત્ર કહે છે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તેમની અંદર પવનના આ બધા ગુણો વણાયેલા છે. હા, પવનપુત્ર નામના સંબંધનું આ જ તાર્કિક વિશ્લેષણ છે. આ એનાલોજી બહુ જ સરસ છે. એટલે કે પવનની જેમ જ તેમની પાસે એક અદૃશ્ય પણ અપાર શક્તિ છે, અને એવી ગતિ છે જેને કોઈ સાંસારિક અડચણો રોકી ન શકે. અને આ બે નામોનું બેલેન્સ બહુ અદ્ભુત છે, તમે જુઓ. હા, એક નામ તેમને ભાવનાત્મક રીતે જમીન સાથે જોડે છે, આંજને, અને બીજું નામ તેમને આકાશ જેટલી વિશાળતા અને ગતિ આપે છે, પવનપુત્ર. બિલકુલ. અને આ જ પૃષ્ઠભૂમિ આપણને સ્ત્રોતના આગળના ભાગ તરફ દોરી જાય છે. કારણ કે જ્યારે કોઈ બાળકમાં વાનરરાજ પિતાનો શારીરિક વારસો હોય અને પવનદેવની અવિરત ઉર્જા હોય, તો તે બાળકનું બાળપણ કેવું હશે? હા, સ્ત્રોતમાં બાળપણના 3 ચોક્કસ ગુણોનો ઉલ્લેખ કર્યો છે. સ્ત્રોત બહુ જ સ્પષ્ટતાથી કહે છે કે બાળપણથી જ હનુમાનજી ખૂબ શક્તિશાળી, તેજસ્વી અને ચંચળ હતા. જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો આ 3 શબ્દોનું સંયોજન શું દર્શાવે છે એ વિચારવા જેવું છે. હા, આ 3 શબ્દો કોઈના પણ બાળપણને વર્ણવવા માટે ખૂબ જ વજનદાર છે. શક્તિશાળી, તેજસ્વી અને ચંચળ. જો આપણે આધુનિક બાળમનોવિજ્ઞાનની નજરે જોઈએ તો આ ત્રણેય શબ્દો એક આખી પર્સનાલિટી પ્રોફાઇલ ઊભી કરે છે. તો ચાલો આપણે આ દરેક શબ્દ પર ઊંડી ચર્ચા કરીએ. ચોક્કસ. સૌથી પહેલો શબ્દ છે શક્તિશાળી. બાળપણમાં શક્તિશાળી હોવું એટલે ખરેખર શું? સામાન્ય રીતે બાળકો શારીરિક રીતે નાજુક હોય છે. પણ અહીં શક્તિશાળી શબ્દનો ઉપયોગ માત્ર સામાન્ય શારીરિક તાકાત માટે નથી થયો. તે એક અપાર શારીરિક અને આંતરિક બળ દર્શાવે છે. એટલે પેલો જે બેવડો વારસો મળ્યો છે તેનું પરિણામ? હા, બિલકુલ. જો આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ શક્તિ એ પોટેન્શિયલ એનર્જી અથવા સંભવિત ઊર્જા છે. તે એક મજબૂત ફાઉન્ડેશન છે. એટલે એમ કહી શકાય કે તેમની પાસે કોઈ પણ કાર્ય કરવા માટેનું સક્ષમ હાર્ડવેર પહેલેથી જ હાજર હતું. વાહ, બહુ જ સરસ શબ્દ વાપર્યો, હાર્ડવેર. હા, તમારી વાત પરથી મને એક ઉદાહરણ યાદ આવે છે. માની લો કે તમારી પાસે લેટેસ્ટ સ્માર્ટફોન છે જેમાં સૌથી પાવરફુલ બેટરી અને અત્યાધુનિક હાર્ડવેર છે. પણ જો તેમાં કોઈ સારું સોફ્ટવેર કે પ્રોસેસર ન હોય તો તે ફોન કાં તો હેંગ થઈ જશે અથવા તો ખોટી રીતે કામ કરશે. 100% સાચી વાત. બાળકોના કિસ્સામાં પણ આવું જ છે. જો કોઈ બાળકમાં અઢળક શારીરિક શક્તિ હોય પણ સમજણ ન હોય તો તે શક્તિ વિનાશક બની શકે છે. કોઈ પણ વસ્તુ તોડી નાખે કે નુકસાન કરે. હા, અને આ જ તો સ્ત્રોતની સુંદરતા છે. તમે જે સ્માર્ટફોન અને સોફ્ટવેરની વાત કરી, તે સોફ્ટવેર એટલે જ સ્ત્રોતનો બીજો શબ્દ તેજસ્વી. અચ્છા, એટલે સ્ત્રોત માત્ર શક્તિશાળી કહીને નથી અટકતો. ના, તે તરત જ તેજસ્વી શબ્દ ઉમેરે છે. પણ તેજસ્વીનો અર્થ આપણે મોટેભાગે ચહેરાની ચમક કે આભા એવો કરતા હોઈએ છીએ.
શું એ તેનો અર્થ એટલો જ સીમિત છે? ના, જરાય નહીં. કોઈ વ્યક્તિને આપણે તેજસ્વી ક્યારે કહીએ? જ્યારે તેનામાં જ્ઞાન, બુદ્ધિ અને ગજબની ગ્રહણ શક્તિ હોય. માત્ર બળ જ નહીં, પરંતુ બુદ્ધિ અને આભાનું તેજ. બરાબર છે. તેજસ્વીતા એ મગજનું તેજ છે, એ સભાનતા છે. તમે કહ્યું તેમ શક્તિશાળી હોવું એ જો હાર્ડવેર હોય, તો તેજસ્વી હોવું એ તેનું સ્માર્ટ પ્રોસેસર છે. બહુ જ સાચી વાત. જ્યારે અત્યંત શક્તિશાળી વ્યક્તિમાં તેજસ્વીતા ભળે છે, ત્યારે તે શક્તિ આંધળી નથી રહેતી, પણ તે એક દિશા મેળવે છે. તેજસ્વીતા દર્શાવે છે કે હનુમાનજીનું બાળપણ માત્ર શારીરિક પરાક્રમો કે તોડફોડનું નહોતું, પરંતુ બૌદ્ધિક તેજનું પણ હતું. આ વિશ્લેષણથી એક બહુ જ સ્પષ્ટ ચિત્ર ઊભું થાય છે. એક એવું બાળક જેની પાસે પવન જેવી અપાર શારીરિક શક્તિ છે અને સાથે જ જેની આંખોમાં બુદ્ધિ અને સમજણનું તેજ છે. હા, તેઓ આસપાસ શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ સભાનતા ધરાવતા હતા. પરંતુ જો વાત અહીં જ પૂરી થઈ ગઈ હોત ને, તો આ કોઈ મોટા ગંભીર ઋષિ કે યોદ્ધા જેવું લાગત. સ્રોતનો ત્રીજો શબ્દ આ આખા ચિત્રમાં એકદમ હળવો અને જીવંત રંગ પૂરે છે. હા, ત્રીજો શબ્દ છે ચંચળ. બિલકુલ. અત્યાર સુધી જે ગંભીરતા હતી તે આ શબ્દ આવતા જ દૂર થઈ જાય છે અને યાદ અપાવે છે કે ભાઈ, આપણે હજુ બાળપણની જ વાત કરી રહ્યા છીએ. અને આ જ સાચું મનોવિજ્ઞાન છે. બાળક ગમે તેટલું શક્તિશાળી કે બુદ્ધિશાળી હોય, તે અંતે તો એક બાળક જ હોય છે. હા, સામાન્ય રીતે ઘરમાં જો કોઈ બાળક ખૂબ શક્તિશાળી અને ઉપરથી ભયંકર ચંચળ બંને હોય ને, ત્યારે માતા પિતાની તો હાલત ખરાબ થઈ જતી હોય છે. તો વિચારો કે પવનદેવની અવિરત ગતિ ધરાવતા આ બાળકે પોતાના બાળપણમાં કેવી ધમાલ મચાવી હશે. ચોક્કસ, એકદમ તોફાની. કોઈ એક જગ્યાએ સ્થિર બેસવું જ નહીં, સતત કંઈક નવું કરવું. પણ આ ચંચળતાને આપણે કેવી રીતે જોવી જોઈએ? શું તે કોઈ ખામી છે? આધુનિક ચાઇલ્ડ સાયકોલોજી એવું માને છે કે ચંચળતા એ કોઈ ખામી નથી, પણ તે ઊંચી બુદ્ધિમત્તાની નિશાની છે. ચંચળ બાળક સતત પોતાની આસપાસની દુનિયા સાથે સંકળાયેલું રહે છે. એટલે કે તે નવું નવું શીખવા માંગે છે. હા, તે જાણે કે પ્રકૃતિ સાથે પ્રયોગો કરતો હોય છે. આ વસ્તુ કેટલી મજબૂત છે, હું અહીંથી કૂદકો મારું તો શું થાય? આ બધું શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. શક્તિ અને તેજ હોવા છતાં આ બાળપણની સ્વાભાવિક નિર્દોષતા અને અખૂટ ગતિશીલ ઊર્જા છે. તો ચંચળતાનો અર્થ થાય છે એક અખૂટ કાઇનેટિક એનર્જી, એટલે કે ગતિશીલ ઊર્જા, બરાબર ને? હા, હવે આ ત્રણેય ગુણોને એક સાથે મૂકીને વિચારો. અપાર શક્તિ, તેને દિશા આપતી તેજસ્વીતા અને સતત ગતિમાં રાખતી ચંચળતા. સામાન્ય રીતે મોટા અને શક્તિશાળી લોકોમાં એક પ્રકારની જડતા કે અહંકાર આવી જતો હોય છે. પરંતુ બાળપણમાં આ શક્તિ સાથે જ્યારે રમતિયાળ ચંચળતા ભળે છે, ત્યારે તે એકદમ નિર્દોષ બની જાય છે. બિલકુલ. અને આ ત્રણેય ગુણોનો એક સાથે હોવું એક અસાધારણ બાળપણની સાબિતી આપે છે. સાચી વાત છે. આ ત્રણેય ગુણોનું સંયોજન કોઈક માસ્ટરપીસ રેસીપી જેવું છે. શક્તિ તેમને સક્ષમ બનાવે છે, તેજસ્વીતા તેમને સમજદાર બનાવે છે અને ચંચળતા તેમને જીવંત રાખે છે. હા, આ કોઈ સામાન્ય બાળકની વાત નથી, પણ એક એવા અસ્તિત્વની વાત છે જેની અંદર ભવિષ્યની કોઈ બહુ મોટી ઘટનાઓ માટેની તૈયારીઓ થઈ રહી હતી. તો અત્યાર સુધીની આપણી આ આખી ચર્ચાને જો એક સાથે જોવી હોય, તો આ બધાનો અર્થ શું છે? આ 2-3 વાક્યોના ટૂંકા સ્ત્રોતમાંથી આપણે કયો મુખ્ય સાર કાઢી શકીએ? જો આખી ચર્ચાનો સારાંશ કાઢવો હોય તો એમ કહી શકાય કે હનુમાનજીના બેવડા વારસાનું અહીં સુંદર વર્ણન છે. એક તરફ માતા અંજના અને વાનરરાજ કેશરીનું ભૌતિક મૂળ છે. અને બીજી તરફ પવનદેવની દિવ્ય કૃપા છે. બિલકુલ. અને તેનાથી મળેલા નામો આંજનેય અને પવનપુત્ર, તે બંને વારસાને સાર્થક કરે છે. અને તેના જ પરિણામ સ્વરૂપે આપણને શક્તિ, તેજ અને ચંચળતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ ખરેખર એક એવો દ્રષ્ટિકોણ છે જે સામાન્ય રીતે વાર્તાઓ સાંભળતી વખતે ચૂકી જવાય છે. પરંતુ અહીં એક પ્રેક્ટિકલ સવાલ એ ઊભો થાય છે કે જે શ્રોતાઓ આ ગહેણ ચર્ચા સાંભળી રહ્યા છે, તેમના માટે આ માહિતી શા માટે મહત્વની છે? આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. હા, કારણ કે આટલા જૂના લખાણનો આપણા આજના સામાન્ય જીવન સાથે શું સંબંધ હોઈ શકે?
આ માહિતી સાંભળનાર માટે એટલા માટે મહત્વની છે કારણ કે તે સમજાવે છે કે કોઈ પણ અસાધારણ વ્યક્તિત્વના નિર્માણમાં તેમના મૂળ વારસા અને તેમને મળેલી કૃપાનો મોટો ફાળો હોય છે. આપણા દરેકના જીવનમાં એક આંજનેય ફેક્ટર હોય છે, આપણો ઉછેર અને સંસ્કારો. અને આપણા દરેકની અંદર એક પવનપુત્ર ફેક્ટર પણ હોય છે. 100%. આપણી અંદર રહેલી કોઈક આગવી આવડત જેને આપણે ઓળખવાની હોય છે. આ સમજણ આપે છે કે કેવી રીતે ઉદ્ગમ સ્થાન વ્યક્તિના ગુણો નક્કી કરે છે. એટલે કે આપણે પણ આપણા હાર્ડવેર અને સોફ્ટવેરને ઓળખવાના છે. જ્યારે વ્યક્તિ પોતાના મૂળ વારસાને સમજે છે અને પોતાની શક્તિઓને યોગ્ય દિશા આપે છે ત્યારે તે ગમે તેવા મોટા લક્ષ્યો સિદ્ધ કરી શકે છે. બિલકુલ. આ સમજણ સાંભળનારને એ વિચારવા પ્રેરે છે કે તેમની અંદર કઈ એવી ઊર્જા છુપાયેલી છે. એકદમ સચોટ વાત. હવે આ ગહન ચર્ચાના અંત તરફ આગળ વધતા સ્ત્રોતના આધારે જ ઉદ્ભવતો એક વિચાર હું શ્રોતાઓ માટે અહીં મૂકવા માંગુ છું. ચોક્કસ. તે વિચાર શું છે? આપણે સ્ત્રોતમાં જોયું કે આ બાળપણમાં એક અખૂટ શક્તિ, તેજસ્વીતા અને નિર્દોષ ચંચળતા હાજર છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે બાળપણની એ અખૂટ અને નિર્દોષ ચંચળતા જ્યારે અપાર શક્તિ અને તેજસ્વીતા સાથે જોડાયેલી હોય ત્યારે ભવિષ્યમાં તે અદ્ભુત ઊર્જા જ્યારે કોઈ મહાન હેતુ સાથે જોડાય છે ત્યારે તે કેવું પરિવર્તન લાવી શકે છે. વાહ, આ બહુ જ પાવરફુલ વિચાર છે. જરા કલ્પના કરો કે એ જિજ્ઞાસા અને ગતિ જ્યારે કોઈના કલ્યાણના સંકલ્પમાં બદલાય ત્યારે તે ઊર્જા કેટલી અજેય બની જતી હશે. હા, ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવો વિચાર છે. જ્યારે ઊર્જા, બુદ્ધિ અને ગતિને સાચો માર્ગ મળી જાય ત્યારે તે ઇતિહાસ બદલી શકે છે. આ સ્ત્રોત આપણને ભવિષ્યના એ જ બીજ સ્વરૂપે રહેલા બાળપણના દર્શન કરાવે છે. બિલકુલ સાચી વાત છે. માત્ર થોડાક શબ્દોનો આ સ્ત્રોત અને તેમાંથી નીકળતું આટલું મોટું જીવન દર્શન. આ ટૂંકા લખાણમાંથી મળેલા જ્ઞાનની સુંદરતા ખરેખર અકલ્પનીય છે. સાચે જ. આજના આ સ્ત્રોતોના ઊંડા વિશ્લેષણમાં જોડાઈને આ ગહન ચર્ચાને માણવા બદલ અને આ જ્ઞાનની સફરમાં સાથ આપવા બદલ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું એક નવા સ્ત્રોત અને એક નવા ગહન વિશ્લેષણ સાથે. ત્યાં સુધી કંઈક નવું વિચારતા રહો અને જાણતા રહો. આવજો.